દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાબર આવાજ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઇઝરાયેલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ અને તેમના પ્રતિનિધિ મંડળે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત સાથે બેઠક કરી. ઇઝરાયેલના નાણામંત્રીની પ્રથમ ભારત મુલાકાત છે. તે દરમિયાન તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જેવા વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતાની જન્મભૂમિ નિહાળવાની શ્રી બેઝાલેલની ખાસ ઈચ્છા હતી. તે જાણીને મુખ્યમંત્રીને ખૂબ જ આનંદ થયો. ભારત અને ઇઝરાયલ વચ્ચે હેરિટેજ, ટ્રેડિશન, કલ્ચર અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સામ્યતા રહેલી છે. તે સંદર્ભમાં ગુજરાત અને ઇઝરાયલ વચ્ચે સંબંધનું ફલક વિસ્તારવા અંગે આ બેઠકમાં ફળદાયી ચર્ચા થઈ. ગુજરાતમાં બિઝનેસ ટુ બિઝનેસ રિલેશન વિકસાવવા અને ગિફ્ટ સિટી જેવા આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સેન્ટરમાં ઇઝરાયેલની નાણાકીય સંસ્થાઓના વ્યવસ્થાપનની સંભાવનાઓ અંગે પણ બેઠકમાં ચર્ચા કરી. આ દિશામાં ગુજરાતના અને ઇઝરાયેલના અધિકારીઓની એક જોઈન્ટ ટીમ બનાવીને ચર્ચા પરામર્શથી આગળ વધવાનો સુઝાવ મુખ્યમંત્રીએ રજૂ કર્યો. ઇઝરાયેલમાં તાજેતરની ઘટનાઓમાં મૃત્યુ પામેલા નાગરિકો પ્રત્યે ગુજરાતની સંવેદના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી. તેમજ પડકારો સામે મક્કમતાથી ઊભા રહેવાના ઇઝરાયેલના અભિગમને પણ મુખ્યમંત્રીએ બિરદાવ્યો હતો. રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ.